જુઓ, સૌથી પહેલા તો આખી પાર્ટીની અંદર તમે ડીપ જઈને જુઓ તો પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયાને સૌથી વધારે કોઈ સાથે કોમ્યુનિકેશન હોય ને સૌથી વધારે કોઈ એને બંધ બેસતું હોય તો એ એક ચહેરો એવો હતો કે એ રાજુ કરપડા હતો, કે જેને રાજુ કરપડા અને બંનેને ખૂબ સારું બનતું હતું. અને એટલા માટે જ્યારે પણ રાજુભાઈ કરપડા ચોટીલા વિધાનસભામાં કોઈ કાર્યક્રમ કરે, ગોપાલભાઈને આમંત્રણ આપે એટલે ગોપાલભાઈની ઉપસ્થિતિ ત્યાં હોય ને હોય. એટલે આ તો આખી પાર્ટીને ખબર છે, આખી પાર્ટી જગ જાહેર છે, બધાને ખબર છે. અને ગોપાલભાઈ નો માની લો કે આક્ષેપ છે કે ગોપાલભાઈ મદદ ન કરી. હવે આમની અંદર મદદની અપેક્ષા શું હોય કે જેલમાં જાઓ પછી તમને કોઈ કાયદાકીય સલાહ સૂચન આપે, તમને કોઈ જગ્યાએ જતા હોય તો તમારી મુલાકાત લે, પરિવારની મુલાકાત લે. તો ઈશુદાનભાઈ ગઢવી એમના ઘરે મુલાકાત લીધી, ગોપાલભાઈ મારા ઘરે મુલાકાત લીધી. અમે બોટાદમાંથી જ્યારે જેલમાં જતા ત્યારે ગોપાલભાઈ ત્યાં ખુદ હાજર રહ્યા. તો જેટલું થયું એ પોતે જેલમાં મળવા આવ્યા પણ અમને મળવા ન દીધા. તો આ તો ખાલી સમર્થન હોય, આમાં કઈ બીજું તો એવું ન હોય કે ગોપાલભાઈ અંદર જેલમાં